મોર્નિંગ તારાથી ગુડ નાઈટ છે। જય માતાજી મિત્રો, ફરીથી આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે આપણે આવી જાય બીજા વાળે મિત્રો આ ઠકાણે ખોલી ભઠ્ઠીનો વાળો હતો મિત્રો, એકદમ બાવરામાં હમો સમજડે એમ નતો, પણ મિત્રો અત્યારે ચાલુ કરવામાં આવ્યો હોય પાછો। અને મિત્રો આજે અહીંયા આવ્યા નવા મજૂર અને એની આપણે ત્યાં મેકવા માટે મિત્રો આપણે ખાસ કરીને આવ્યા હતા વાળાનો વિડીયો બનાવવા માટે। મિત્રો વાળામાં અત્યારે શું કાંઈ હે લાકડા બાકડા કેટલાક પડ્યા હે અને બાકી બધું કેવી રીતના દેખાડશું તમે જો તો બસ સાપરો તૈયાર રેડી જ હોય કમ્પ્લીટ। મિત્રો તમે જોઈ કહો કે આ સાપરો છે એ તૈયાર રેડી જ છે, નવા મજૂર આવ્યા અહીંયા ને અને અહીંયા આપણે અહીંયા આવ્યા હતા મેકવા માટે, ટ્રેક્ટર લઈને સામાન મેકવા માટે મતલબમાં। અને બાકી તમે જોઈ શકો મિત્રો કે આ આખા વાળાનો સીના ટાઈપનો કોઈક વાળો હોય અને તમે જોઈ શકો મિત્રો ચાર ઉપર ઘેર બાવર થઈ જાય અને વસવાસ વાળો હોય મિત્રો, ગોણું તો પડ્યું હોય લાટ, મતલબ કે ઘણી બધી ગોણું પડ્યું હોય અને બાકી લાકડું બાકડું કેટલું પડ્યું હોય। અને તમે કહો મિત્રો કે હમણાં 2-3 મહિનાથી આ વાળો બંધ થઈ ગયેલો હોય, તમે કહો મિત્રો ખડ બધું ઉગી ગયું, કેવડું ખડ થઈ ગયું હોય। ત્યારે મિત્ર બાજુ મજૂર હતા બધા ભાગી જાય, એક સાપરું એ બનાવેલું પડ્યું હોય અને બાકી મિત્રો તમે કહો કે આ ઠકાણે કોઠીમાં ઓઠીમાં બધું શું હે। અને મિત્રો આ વાળો છે ખોલી ભઠ્ઠીનો, તમે જોઈ કહો કે મિત્રો આ ટાઈપની કાંઈક ખોલી ભઠ્ઠી કરવામાં આવે છે અને આવી રીતના મિત્રો તમે કહો કે ગોણું બધી પડ્યું હોય ભરેલું ફૂલ। અને આ ઠકાણ મિત્રો તમે કહો કે ઘણી બધી ગોણી પડ્યું હોય, લગભગ 1000ની આસપાસ હશે એનાથી ભરે પણ પડ્યું હોય। તમે કહો મિત્રો કે કોઈ ભઠ્ઠીમાંથી કેટલી ગોણું થયું હોય, તમે જોઈ કહો કમેન્ટ કરતો કે આ ભઠ્ઠીમાં કેટલી ગોણું થયું મિત્રો, ઉમ્મીદથી કરી આમણી કોઈ આટલી થયું હોય કમેન્ટ કરી દો કેટલી હોય। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટાઈપના ઠકાણે ગોણું બોણું બધું પડ્યું હોય તમે જોઈ કહો। અને મિત્રો આ ઠકાણે ગોણું પડ્યું હોય મતલબ પાર વગરની તમે જોઈ કહો કે તારે આ ઠકાણે આપણે આવ્યા છીએ ને મિત્રો, આ ઠકાણે આપણને બધું જોવા રડે એવા ટાઈપથી કામ। અને મિત્રો ખાસ કરીને આજનો વિડીયો જોવાનું ચાલુ રાખો, કેમ કે હમણાંથી આપણે વ્લોગ બનાવ્યા હતા નહીં અને આજથી મિત્રો પાછા આપણે ફરીથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય। તો ફરીથી આજના અમારા નવા વ્લોગમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે। અને મિત્રો આ બાજુ પડ્યો હે લાકડા, તમે જોઈ કહો મિત્રો લાકડા ઠકાણે એ ટાઈપથી પડ્યા હોય મિત્રો, લાકડા માથે ઉગી જવું ખડ, તમે જોઈ કહો કે આ ઠકાણે લાકડાને ટાઈમ થઈ ગયો બેક વાર જવું અને વાળો આખો મિત્રો બંધ પડ્યો હતો અને આજ પાછું ફરીથી ચાલુ કરવામાં આવ્યો હોય। અને હવે મિત્રો નવા મજૂર આવ્યા અહીંયા ચાકથી ભઠ્ઠીનું ખણક છે ગમે અહીંયાથી તમે જોઈ કહો। અને બાકી મિત્રો તમે જોવો કે લાકડું આ ટાઈપનું કંઈક પડ્યું હોય અને લાકડા માથે બાકી ખડ ઉગી જવું બોર તમે જોઈ કહો। તો મિત્રો આ ઠકાણે પણ એક પહેલાં એક ઘર હતો મિત્રો, માણસ મતલબ હતા પણ ભાગી જાય અને હવે મિત્રો તમે જોવો કે આ ઠકાણે આ ટાઈપનું કંઈક પડ્યું હોય અને આ ઠકાણે મિત્રો તમે જોવો કે ભઠ્ઠી છે ખણકર પડી છે 4-5 મહિનાથી એમને પડી મિત્રો, હજી સુધી એને નથી ધૂળ સાદી કરી મિત્રો, તમે જોઈ કહો કે અડધી ધૂળ સાદી કરી અને મેલી દેવામાં આવી છે તમે જોઈ કહો ભઠ્ઠી। તો મિત્રો આ ભઠ્ઠી ખોલી અને તમે જોઈ કહો મિત્રો કે આને આવી રીતે મેલી દેવામાં આવી છે, અડધી ધૂળ સાદી કરી અને આખો વાળો મિત્રો બંધ કરી દેવામાં આવ્યો હોય। અને મિત્રો આ વાળો બંધ કરી દેવામાં આવ્યો હોય એનું શું કારણ હશે તો આપણને કાંઈ ખબર છે નહીં, જોઈ કહો કે આ ટાઈપની કાંઈક ભઠ્ઠી બનાવી છે। અને મિત્રો આવી ભઠ્ઠી તો મેં પણ જિંદગીમાં પહેલી વાર જોઈ છે, કેમ કે તમે જોઈ કહો કે આ ઠકાણે ત્યાં ભઠ્ઠી અમને એમ લંબાઈમાં કેટલી છે તમે જોઈ કહો। તમે જોઈ કહો મિત્રો કે આ ટાઈપની ભઠ્ઠી ક્યાંક છે મિત્રો। ભઠ્ઠી તો મેં પણ ઘણી બનાવી મિત્રો, પણ આપણે ભઠ્ઠી બનાવી છે એકદમ ગોલ અને મિત્રો આ ગોલ નથી, તમે જોઈ કહો કે આ ભઠ્ઠી છે આમ માથેથી પણ ચોરસ છે, મતલબ કે મીઠાના સટા હોય એની ટાઈપથી એને બનાવવામાં આવી છે તમે જોઈ કહો। મેં અમારી જિંદગીમાં પહેલી વખત જોઈએ, તમે જોયું હોય તો કમેન્ટ કરજો। આ બાજુ તમે જોઈ કહો મિત્રો ગોણું બોણું પડ્યું હોય, આમાં એક મસ્ત મજાનું અંડાનું ખેતર ઊભું હોય અને આ ટાઈપનું કોઈક વાળા મશીન અત્યારે આવે છે હાલના માટે। અને મિત્રો અત્યારે માણસ બધા વાળામાં કોઈ હે એટલે વાળામાં એકદમ આમ થઈ ગયું હોય, મતલબ કોઈ માણસ નથી એટલે એકદમ ખાલમાં પડી ગયું હોય વાળામાં। મિત્રો આપણે અહીંથી ઉતરી જવાનું હોય, બાકી મિત્રો આ ઠકાણે થઈ ગયો છે થોડો ઘણો સાયો તમે જોઈ કહો। અને આ ઠકાણે પહેલાં તે મજૂર હતા અહીંયાનો સાંયે બેહવાનું આ તે હશે પણ કાંઈ ખબર છે નહીં, જો આ ઠકાણે માણસ રહેતા પણ હશે કદાચ, તમે જોઈ કહો કે આ ટાઈપનું અહીંયા
એક મસ્ત મજાનું સાયાનું મેદાન કરી મૂક્યું હોય અને મિત્રો મસ્ત ઠકાણે ટાઢો સાયો આવે છે, આપણને પણ મજા આવી જઈએ ઘડી પર અહીં તો ખાસ કરીને મિત્રો આજનો વિડીયો ચાલુ રાખો મિત્રો, વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાંથી નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર જરૂરથી કરી નાખજો. તો મિત્રો આ ટાઈપનું કાંક વાડામાં અહીંયા છે અને મિત્રો તમે જોઈ કે આ ઠકાણે આ ટાઈપની ભઠ્ઠી ખણકુલ પડી છે અને મિત્રો આ એક બનાવેલી છે વસ્તુ ખાસ અને શેના માટે બનાવેલી છે એ તમને કદાચ ખબર હશે અને ન ખબર હોય તો કમેન્ટ કરી દો તો હું તમને બીજા વિડીયોમાં તો બાપાનો દઈ દઈશ. હાલો બીજા વિડીયોમાં શું અત્યારે દઈ દઉં. તો મિત્રો આ એના માટે બનાવેલી છે એક મિત્રો જે આપણે ભઠ્ઠી હાલતી હોય એમાં મિત્રો કોઈ ફૂંકડું બૂકડું પડ્યું હોય મતલબમાં ફૂટી હોય તો એને આવી રીતના આની મદદથી આવી રીતના એને લેવલ કરવામાં આવે છે માથેથી જોઈ કહો આવી રીતના. તો મિત્રો આ એના માટે ખાસ કરીને કામ આવે છે. મિત્રો આજના વ્લોગ બસ આટલું મિત્રો. વિન પાછો આપણે આવવાનો વ્લોગ લઈને પાછા રન ક્યારેક મળતા રહેશે મિત્રો. ખાસ કરીને કદાચ આપણો વ્લોગ હાલશે તો આપણે પણ બીજો વ્લોગ બનાવી નાખશું અને નહીં પણ હાલે તો આપણે બનાવવાના છે, જેમ કે મિત્રો આપણે મહેનત ચાલુ રાખવાના છે. તો મિત્રો ખાસ કરીને એક વિનંતી છે કે આપણા જે મિત્રો વિડીયો જોતા હોય એ લાઈક કરી નાખો વિડીયોને અને બાકી આમ જ ચેનલ સપોર્ટ કરવાનું ચાલુ રાખો અને અમારો પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.